શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીનો મામલો જ્યાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વિભાગ દ્વારા ટીમ બનાવી તપાસ સોંપવામાં આવી। તપાસના અહેવાલ બાદ પગલાં લેવામાં આવશે તેવું શિક્ષણ અધિકારીએ જણાવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરની એક શાળામાં ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે। સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસ સોંપી દેવામાં આવેલી છે અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરિયાદ આપેલી છે એ સંદર્ભે પોલીસ વિભાગ અત્યારે કાર્યરત છે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્રેની કચેરી દ્વારા વિગતવાર તપાસના અહેવાલો આવેથી આ શિક્ષકની વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી ચોક્કસથી કરવામાં। પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરની એક શાળામાં ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે। સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસ સોંપી દેવામાં આવેલી છે અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ